મને ખુશીનો મેસેજ આવ્યો કે કૃષ્ણા તારું આઈલાઇનર બહુ સરસ હોય છે અને મારાથી એવું ફિનિશિંગ નથી આવતું, તો કેન યુ પ્લીઝ શો મી. તો ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ ખુશી. હવે બીજી વસ્તુ એવી છે કે જ્યારે મને કોઈ ગર્લ્સ કોમ્પ્લિમેન્ટ્સ આપે ને, હું એને બહુ વધારે પડતું સિરિયસ લઉં, કારણ કે આપણને ખબર છે કે ગર્લ્સ ખાલી નોટિસ કરે, એ કોમ્પ્લિમેન્ટ એટલે ઇઝીલી ના આપે, અને એ આપે તો એ ખરેખર મીન કરતી હોય. હું તમને બતાવીશ કે ચલો હું મારું આઈલાઇનર કઈ રીતે કરું છું. સો ફર્સ્ટ ઓફ ઓલ હું આવી રીતનો લાઇટ બ્રાઉન આઈ શેડો લઈને આખી આઈલિડ્સ ઉપર લગાડું છું આમ. હવે એનાથી થોડો ડાર્ક બ્રાઉન શેડ લઈને હું મારી ક્રીઝ લાઇન ઉપર લગાડીશ. હવે હું ડાર્ક બ્રાઉન આઈ પેન્સિલ લઈ અને એને મારી આખી લેશ લાઇન ઉપર બોર્ડર કરીશ. હું બ્રશથી બ્લેન્ડ કરીશ અને સ્મજ કરી દઈશ. હવે જે મેં આઈઝની ઉપર લાઈક આખી આઈ લેશ ઉપર લાઇટ બ્રાઉન શેડ લીધો હતો, એને લઈને આખી મારી આઈઝની નીચે બી લગાડીશ. અને હવે વારો છે મારા આઈલાઇનરનો. હું યુઝ કરું છું લિક્વિડ આઈલાઇનર ફ્રોમ સેફોરા. આવી રીતની લાઈન બનાવું છું અને પછી આમ આખું વચ્ચેથી ભરી દઉં છું. હવે આઈઝના કોર્નરમાંથી હું થોડીક આમ ડિફાઇન કરીશ આઈઝ, અને એને વિંગની જેમ આગળ ખેંચીશ. એક બ્લેક કલરની કાજલ પેન્સિલ લઈ અને વોટર લાઇનની અંદર નહીં કરું, બટ હું બહાર કરીશ થોડીક. એના લીધે શું થશે કે તમારી આઈઝ છે એ થોડીક મોટી લાગશે. જ્યારે હું કાજલ કરું ત્યારે હું આવી રીતની એક ટ્રેડિશનલ નોઝ રિંગ પહેરતી હોઉં કે એ મને આમ છે ને થોડીક ટ્રેડિશનલ વાઇબ આપે, કે અને મને એવું લાગે કે જ્યારે હું કાજલ કરું તેમાં ના સૂટ થાય છે. આવી રીતની મારી સિલ્વરની બેંગલ્સ કે એ મને હજી થોડી વધારે વાઇબ આપે ગુજરાતી, અને આવી રીતે હું મારો કંઈક લુક કમ્પ્લીટ કરું.